દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે છોટાઉદેપુર ખાતે એક પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રીને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાદ લોકશાહી રીતે સૌથી લાંબો સમય ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનું ઐતિહાસિક ગૌરવ ધરાવે છે। આ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે આપણે લોકતાંત્રિક ઇતિહાસનો અભૂતપૂર્વ દિવસ તરીકે પણ આપણે જોઈએ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દેશના પ્રથમ એવા વડાપ્રધાન જેમને પંડિત જવાહરલાલ નહેરુનો પણ આ જે રેકોર્ડ હતો એ તોડી દીધો છે, એમને પાછળ મૂકીને આગળ વધ્યા છે। ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનું ગૌરવ હાંસલ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મળેલા લગભગ 32 આંતરરાષ્ટ્રીય સન્માન અને મોર્નિંગ કન્સલ્ટન્સી જે સર્વે કરે છે એની હિસાબે 75% એપ્રુવલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બનવું એ દરેક એક ભારતીય માટે સન્માન અને ગૌરવની વાત।